આજે વડોદરામાં એક સાથે એક કરતા વધારે કાર્યક્રમો કરવાનો મને અવસર મળ્યો. વિકાસના કામોની યોજનાની અહીંયા શરૂઆત કરી. સીસીટીવી કેમેરાનું એક સમગ્ર દેશમાં નવી પહેલ એની શરૂઆત કરી. વ્યક્તિગત પ્રયત્નોથી માણસ કેવું કમાલ કરી શકે છે એના નમૂના રહું. કોઈન મ્યુઝિયમ જે વડોદરાની શોભામાં એક નવો ઉમેરો કરશે. એ મુદ્રા નિધિનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. અને સંપૂર્ણ ક્રાંતિના જનક જયપ્રકાશ નારાયણજીના એમની પ્રતિમાના અનાવરણનો મને અવસર મળ્યો. હું આજે જયારે આજવામાં આજે કોઈન મ્યુઝિયમમાં જોયું મિત્રો, એક વ્યક્તિની લગ્ન હોય, પરિવારનો સાથ હોય. કપૂર પરિવારે વડોદરાને બહુ મોટું નજરાનું આપ્યું છે. અને હું વડોદરાના મિત્રોને વિશેષ કરીને વિદ્યાર્થીઓને આગ્રહ કરું છું કે સમય કાઢીને આ કોઈન મ્યુઝિયમ જરૂર જોવા જાય. આ સિક્કાઓનો સંગ્રહ એ માત્ર અવનવા સિક્કાનું કૌતુક નથી હોતું. એ ભવ્ય વારસા સાથે જોડતું હોય છે, ઇતિહાસ સાથે અનુબંધ બાંધતું હોય છે. સદીઓ પહેલાની માનસિકતા કેવી હશે, વ્યવહાર કેમ ચાલતો હશે, એ વખતના શાસકોએ કે પ્રકારની વ્યવસ્થાઓ વિકસાવી હશે. પથ્થરથી લઈને સોના સુધીની વ્યવસ્થાઓ કેવી રીતે વિકસેલી હશે. અને વડોદરાની જે ઓળખ છે એને અનુરૂપ આ કામ છે, એને અનુરૂપ એક નવું નજરાનું છે. હું કપૂર પરિવારને, વડોદરાને આ એક નવી અને શુભ શરૂઆત માટે અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું. અને અમારા કપૂર પરિવારના મિત્રો મને સમજાવતા હતા કે હિન્દુસ્તાનમાં કોઈન્સનો આટલો મોટો સંગ્રહનું કોઈ મ્યુઝિયમ હોય એવું આ પહેલું મ્યુઝિયમ છે. હું તો એ શાસ્ત્રનો જાણકાર નથી, પરંતુ એમણે જે વાત કરી તો આપણને રોમાંચ થાય કે આપણા નગરની અંદર આવડું મોટી એક વ્યવસ્થા ઉભી થઈ છે. તો મિત્રો, હું ખરેખર એમને અભિનંદન આપું છું. આજે જયપ્રકાશ નારાયણજીના એમની પ્રતિમાના અનાવરણનો મને અવસર મળ્યો. આમ તો મિત્રો, આપણા દેશમાં કોણ જાણે કેમ એક કુટુંબની બહાર કશું જતું જ નથી. તમે આખા હિન્દુસ્તાનમાં સરદાર સાહેબનું બાવલું શોધવું હોય તો તકલીફ પડે છે. જયપ્રકાશ નારાયણનો તો વારો જ ક્યાંથી આવે, એવી એક પરિસ્થિતિ પેદા કરી છે. અને બીજું, આ દેશનું દુર્ભાગ્ય રહ્યું છે આભડછેટ. અને આભડછેટ માત્ર સામાજિક કુરિવાજ પરથી રહી એવું નહીં, સાર્વજનિક જીવનના મનને પણ આ આભડછેટે ગ્રસિત કરી દીધો. અને પરિણામે કોઈ બીજો વિચાર ધરાવનારો માનવી ગમે તેટલું મહાન કામ કર્યું હોય પણ એના સત્કાર્યની નોંધ લેવાનો વિવેક સુધા નથી હોતો. અને હું માનું છું કે કોઈ દેશ અગર જો એની વિરાસતને ટુકડાઓમાં વહેંચી દે, એની વિરાસતનું ગૌરવ ન કરે, તો દેશ ક્યારેય પ્રગતિ ન કરી શકે. હવે હું અને તમે કોણ નક્કી કરનારા
કે રાણા પ્રતાપે આવું કરવું જોઈતું હતું, નહોતું કરવું જોઈતું. અરે ભાઈ, રાણા પ્રતાપ હતા. એમના જમાનામાં એમના વિશે જેને જે કહેવું એ કહ્યું હશે, પણ દેશ માટે તો જીવ્યા હતા. આપણને રાણા પ્રતાપ સામે વાંધો શું હોય? એવું બધું જ. હવે જયપ્રકાશ નારાયણ કોઈ આરએસએસ વાળા નહોતા. જયપ્રકાશ નારાયણ કોઈ ભારતીય જનસંઘના કાર્યકર્તા નહોતા. પરંતુ જયપ્રકાશ નારાયણ આ દેશ માટે જીવન ખપાવનાર મહાપુરુષ હતા કે નહીં? એમનું ગૌરવ કોણ કરે? અને તેથી મિત્રો, હિન્દુસ્તાનમાં આજે આભડછેટ જગ્યા લીધી છે. એ આભડછેટ સામે એક વાતાવરણ, અને આભડછેટ તો કેટલી હદે પહોંચી છે મિત્રો, કે કેરળનો કોઈ એમપી, એ બી મુસલમાન એમપી, અને એ પણ કોમ્યુનિસ્ટ પાર્ટીનો એમપી, એણે બિચારા એમ કહ્યું, અબ્દુલ કુટ્ટીએ, કે ભાઈ મોદી સરકાર સારી ચાલે છે. પતિ ગયું સાહેબ, એની પાર્ટીમાંથી કાઢી મૂક્યો. અને એ માણસની બી કમાલ જુઓ, જયારે નોટિસ આપીને એને કહ્યું હું માનું છું, હું વળગી રહીશ, મને કાઢવો કાઢી મૂકો. એ પણ મોટી બાબત છે. કોઈ દિવસ સાર્વજનિક જીવન આવું જોયું છે આપણે? મિત્રો, લોકતંત્રની જે ભાષા છે, ડેમોક્રેસીનું જે સ્પિરિટ છે, એમાં આવી બાબતોનો સ્થાન જ ના હોય. મિત્રો, સમયાંતરે માણસના વિચારો બદલાતા હોય છે. કોઈ એક જમાનો હતો, જયપ્રકાશ નારાયણજી આરએસએસ જનસંઘની ખુલ્લેઆમ ટીકા કરતા હતા. અને એ જ જયપ્રકાશ નારાયણજી કટોકટીનો જયારે સંઘર્ષ આવ્યો, આ ભ્રષ્ટાચાર સામેની લડત આવી, નાનાજી દેશમુખે જયારે એમના જીવનની રક્ષા કરી, એમની પર જયારે હુમલો થયો ત્યારે આખો વાર પોતાના શરીર પર ઝીલીને આરએસએસના પ્રચારક અને ભારતીય જનસંઘના સંગઠન મંત્રી નાનાજી દેશમુખે જયપ્રકાશની જિંદગી બચાવી લીધી. અને એ જયપ્રકાશ નારાયણજીએ દેશમાં જયારે લોકતંત્રનો ખતરો હતો, દેશની લોકતંત્રમાં વિશ્વાસ ધરાવનારી શક્તિઓ એકત્ર આવે એવી પ્રયાસ ચાલતો હતો, અને ત્યારે કેટલાક લોકોને જનસંઘનું નામ આવતા નાકના ટેરવા ચડી જતા હતા. ત્યારે આ જયપ્રકાશ નારાયણની હિંમત હતી કે એમણે ડંકાની ચોટ પર કહ્યું હતું કે જો તમને એમ લાગતું હોય કે જનસંઘ ફાસિસ્ટ છે, તો જયપ્રકાશ નારાયણ પણ ફાસિસ્ટ છે. મિત્રો, આના માટે તાકાત કરે જ જોઈએ. અને એ જયપ્રકાશ નારાયણે બતાવી હતી. અને ગુજરાતનું નવનિર્માણનું આંદોલન, ભ્રષ્ટાચાર સામેની લડાઈ, હવે આપણે કેવી રીતે અપેક્ષા કરીએ ભાઈ કે જેમના સામે નવનિર્માણનું આંદોલન ચાલ્યું હોય, જે નવનિર્માણ આંદોલનને જયપ્રકાશ નારાયણે આશીર્વાદ આપ્યા હોય, એ જયપ્રકાશ નારાયણનું અહીંયા પૂતળું મુકાય અને એના જયપ્રકાશજીના આંદોલનના કારણે ભોગ બનેલા નેતાઓના પ્રતિનિધિઓ તાલી પાડે એટલી હિંમત હોય ખરી? એમને તો તકલીફ થઈ હશે કે આ જયપ્રકાશને ક્યાં મૂક્યું પાછા?